નમસ્કાર વહાલા મિત્રો, ફરી સુરેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. જ્યાં મિત્રો હું આજે તમને એક એવી ધાખડ જગ્યા પર લઈ જાઉં છું જે અમરેલીની ઐતિહાસિક ધરોહર છે. જો અત્યારે હું ચડું છું, આપણે એમની સીડીઓ આપ જુઓ છો. આ છે અમારા અમરેલીની ઐતિહાસિક ધરોહર, એટલે કે અમરેલીનું ટાવર. આપ જોઈ રહ્યા છો. થોડીક પ્રશાસન દ્વારા હમણાં આની મરમ્મત માટે થોડીક નેમ ઉઠાવી છે. આપ જોઈ રહ્યા છો. આપને બતાવું, આ છે ભરચક એરિયો ટાવરનો. જી હા મિત્રો, સોય લેવી હોય કે સોનું, ચપ્પલ લેવા હોય કે એપલ, તો ઘરેથી કહેવામાં આવતું કે ચાલો ટાવર ચોક. અને અહીંયા 4 દિશા છે, જેમ આપણી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એમ 4 દિશામાં 4 રસ્તા છે. અને આ છે આપણી જે કહેવાય ને અમરેલીની ધરોહર, એવું અમરેલીનું ટાવર. અને પ્રશાસન દ્વારા આ ટૂંક સમયમાં રિનોવેટ કરવાનું છે. અને ખૂબ જ જે રીતે આપણો રાજમહેલ જે રીતે અત્યારે જેનું કામ ચાલુ છે એ ફરી હું બીજા બ્લોગમાં આપણે બતાવીશ. એવી જ રીતે આ ધરોહરને પણ એક સુંદર મજાની આનું રિનોવેશન કરી અને ફરી આને ધમધમતું કરશે. એક સમય એવો હતો કે આના જે ટાવરના જે ડંકા હતા, જે ટંકોરા જે વાગતા, કેટલા વાગતા ને એ ટંકોરા વાગતા. એ ટંકોરા અહીંથી 7 થી 8 કિલોમીટર એનો અવાજ આવતો. અને ખાસ કે આ જે ઐતિહાસિક ધરોહર જે આપણું ટાવર છે, એ આ ટાવરના ભરચક ચોકની વચ્ચે એક મહાન સંત મહાત્મા પુરુષ બિરાજેલા છે. જ્યાં મિત્રો અત્યારે તમને હું ત્યાં જ લઈ જાઉં. તો આપણે હવે અહીંયાથી નીચે ઉતરીએ છીએ, તો હું તમને સીધા ત્યાં લઈ જાઉં છું. બરાબર, થોડી વાર જોડાઈ રહેજો. આ છે આપણો એ ઐતિહાસિક ટાવર. અને આ એમની એક્ઝેક્ટ અપોઝિશન સાઈડની સામે ડાયરેક્ટ આ નાખવું પડે છે, જ્યાં ગલી પડે છે. જે આ ખાંચાની અંદર ખૂબ જ નાનકડો એવો ખાંચો છે. અને અહીંયા લગભગ બધા સોની બેસે છે, સોની કામ કરે છે બધા. અને ત્યાં જે મેં આપને વાત કરી હતી એ જગ્યા, ઓ બાપરે, ઐતિહાસિક પુરાણી ખૂબ જૂની જગ્યા. જોકે હું તો અહીંયા આવું જ છું, પણ આપણે બતાવો. આપ જુઓ, આપણા સંત મહાત્મા મુરદાસજીની જગ્યા અહીંયા આ ભરચક ચોકની વચ્ચે આ જગ્યામાં આપણા સંત મહાત્મા પુરુષ, અમરેલીનું જે કહેવાય છે ને નજરાણું અને અમરેલીના ભગવાન, જે અહીંયા મહાત્મા મુરદાસજી બિરાજે છે. હું આપને અહીંયા લઈ જાઉં છું. જય હો સંત મુરદાસ. હું આપને દર્શન કરાવું. આ છે આપણા સંત મહાત્મા પુરુષ મહાત્મા મુરદાસજી, જે અહીંયા આ ટાવર ચોકના ભરચક એરિયા છે એમની જગ્યા છે. અને જ્યારે પણ હું અહીંથી નીકળું છું, હું એવું નથી કહેતો સ્પેશિયલી અહીંયા આવું છું, પણ મને એવું ઈચ્છા થાય કે દાદાના દર્શન કરવા છે. કે સંતની ઉપમા તો તમને ખબર જ છે, હર કોઈ એને પૂજી શકે. આ એક ચાહક વર્ગ જેને કહેવાય, ચાહક વર્ગની ક્યાંય કોઈ જાત હોતી નથી, એ હર કોઈને ચાહે છે. બરાબર છે. એટલે જાતિથી ઉપર ઊંચી, અને આપણે એક ચાહક વર્ગ તરીકે આજે હું એમની ચેતન સમાધિ પર આવ્યો છું, મહાત્મા મુરદાસજીની. તો આપ સૌ પ્રણામ કરીએ. તો ફરી હું આપણે એક અમરેલીની ઐતિહાસિક જગ્યા માટે મુલાકાત કરાવીશ, અવગત કરાવીશ. તો અત્યારે બસ આજે આટલું છે. જય મુરદાસ.